નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને થતી દુર્ઘટનાઓને પગલે 108 એમ્બ્યુલન્સની ટીમ સેવા માટે સતત ખડેપગે હાજર રહેશે। લોકો પણ સાવચેતી રૂપે તહેવારની ઉજવણી કરે તેવી અપીલ કરી નાખવામાં આવી છે। ઉત્તરાયણ પર્વને લઈને સૌથી વધુ અકસ્માતો સર્જાતા હતા, જેને લઈને ભરૂચની 108ની ટીમ હવે ખડેપગે તૈયાર ઊભી છે। ઉત્તરાયણનો તહેવાર 14 અને 15મી જાન્યુઆરીના રોજ નજીક આવી રહ્યો છે, ત્યારે ગુજરાતના આશરે 26% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધવાની શક્યતા છે। વર્ષ 2024માં ઉત્તરાયણના તહેવારને અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સામાન્ય દિવસોમાં લગભગ 6700 જેટલા કોલ્સ નોંધાય છે, જે ઉત્તરાયણના દિવસે 4545 એટલે કે 26% જેટલા વધવાની સંભાવના છે। ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ સાથે ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો, ટ્રોમામાં ન્યુક્લિયર જેવા કે પડી જવાથી, શારીરિક હુમલા, માનવના દોરીથી કપાઈ જવાની ઘટનાઓ હોય છે। આ સંદર્ભે તહેવારોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે। તેના ભાગરૂપે નાગરિકોને જવાબદારીપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવી છે। આ સાથે કોઈ પણ ઇમરજન્સીના કિસ્સામાં 108 ડાયલ કરતા અચકાશો નહીં। આ ઉત્તરાયણને લઈને તમામ આનંદમય સલામત રીતે ઉજવવામાં આવે તેવી 108ની ટીમ આશા વ્યક્ત કરી છે। જોકે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સમાં આશરે 84 જેટલા કેસો નોંધાતા હોય છે, પરંતુ ભૂતકાળના ડેટાનું પૃથ્થકરણ કરતા 14 જાન્યુઆરી 2024ના રોજ આશરે 113 કેસ એટલે કે 34% અને 15મી જાન્યુઆરી 91% જેટલો કેસો એટલે કે 8.33% જેટલો વધારો જોવા મળશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે સેફટી ગાઈડલાઈનનું પાલન કરવું, સલામત જગ્યાએ પતંગ ચગાવવી, રસ્તો કે વાહન ચલાવતા સાચવવું, અગાસી કે પતંગ ઉડાવવાની જગ્યા પર ફર્સ્ટ એડ બોક્સ રાખવું, કોઈ પણ ઇમરજન્સી જણાય તો 108ને ડાયલ કરવાની વાત કરતી અપીલ કરવામાં આવી છે। ધવલ પારેખ 108 ઇમરજન્સી સર્વિસ ભરૂચ જિલ્લો 14 અને 15 એમ 2 દિવસ આપણે ઉત્તરાયણના તહેવાર તરીકે સેલિબ્રેટ કરી રહ્યા છે, જેની અંદર જો 108 ઇમરજન્સી કેસીસની અંદર જે નોર્મલ દિવસોમાં 84 જેવા કેસીસ નોંધા હોય છે, પણ જે ઉત્તરાયણના અનુસંધાનમાં અને પાછલા 5 વર્ષના ડેટાને જોતા એ લગભગ એમાં 113 એટલે કે 34% જેવો વધારો પણ દેખાઈ રહ્યો છે। આ સાથે સાથે 15મી તારીખ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ 91 કેસીસ એટલે કે લગભગ 8થી 9% વધારો જોવા મળશે એવું સંભાવના સેવાઈ રહી છે। તો જે આ ઇમરજન્સીનો વધારો છે એ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની 19 એમ્બ્યુલન્સ અને તેના 80 જેટલા સ્ટાફ ખડે પગે હાજર રહેશે, અને જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી નોંધાય તો એનો પ્રતિસાદ તરત આપી શકશે। આ સાથે સાથે એક દરેકને નમ્ર વિનંતી પણ કરવામાં આવે છે કે જો કોઈ પણ ઇમરજન્સી નોંધાય છે તો 108ને અવશ્ય કોલ કરજો, કારણ કે આ સમય દરમિયાન મુખ્યત્વે જો કેસીસ વધવાની જે શક્યતા છે કે જેમાં ગળાના ભાગે કપાઈ જવાથી, રોડ એક્સિડન્ટના કેસો અને શારીરિક હુમલાના કેસો મુખ્યત્વે હોય છે, તો 108ને નિસંકોચ કોલ કરજો। આ સાથે સાથે 1962 અંતર્ગત કરુણા અભિયાન પણ 1962 કરુણા એમ્બ્યુલન્સ પણ અવેલેબલ છે, કે જે કરુણા અભિયાન દ્વારા કોઈ પણ પક્ષીઓ કે એનો પણ જો કોઈ પતંગના દોરાથી કપાઈ ગયા કે એવું કોઈ પણ આપણે કેસ ધ્યાને પડે છે, તરત 1962 પર કોલ કરી શકશો, કે જેથી કરીને 1962 એમ્બ્યુલન્સ આપની સેવામાં તરત હાજર થાય, જેથી કરીને મૂંગા આબોલા પશુનો પણ આપણે જીવ બચાવી શકીએ। ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત કેજરીવાલે કરી નાખી હતી। ત્યારબાદ કોંગ્રેસના મહામંત્રી સંદીપ મંગરોળાએ ચેતર વસાવાને મળવા જવા જેલ પ્રશાસન પાસે મંજૂરી માંગી છે। સાથે આ પાર્ટી કોંગ્રેસને ટેકો આપે તો કોંગ્રેસ વધુ મજબૂત હોવાની વાત કરતા રાજકારણ ગરમાયું હતું। ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર રાજકારણ ગરમાયું છે। એક તરફ ભરૂચ સહિતના કેટલાક વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના આગેવાનો એક પછી એક રાજીનામું આપી રહ્યા છે। જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના કારણે રાજીનામા આપવામાં આવી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પિયુષ પટેલ દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આપવામાં આવી નથી। ત્યારે ભરૂચ શહેરમાં, વાગરા તાલુકામાં, આમોદમાં, જંબુસરમાં અનેક કાર્યકર્તા અને આગેવાનો એક બાદ એક પોતાના હોદ્દા ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપી રહ્યા છે। તો બીજી તરફ 7 તારીખે આવેલા અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક ઉપર દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન ચૈતરભાઈ વસાવા ચૂંટણી લડશે અને તેઓ ઉમેદવાર છે તેવી જાહેરાત કરી નાખી છે, જેને લઈને હવે ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન વાળા મામલાને રાજકારણ ગૂંચવાયું છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન કદાચ આગામી દિવસોમાં થશે કે નહીં થશે તેના પર પ્રશ્નાર્થ
ચિહ્ન ઉભો થયો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ કેટલું છે તે તમામ લોકો જાણે છે. ત્યારે કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ ચેતર વસાવાને મળવા માટે રાજપીપળા જેલ ખાતે ગયા હતા. જો કે તેઓ દ્વારા ચેતર વસાવાની જાહેરાત થતા જ કોંગ્રેસ પણ અવઢળમાં મુકાઈ અને ઉતાવળે લોકસભા બેઠક પર ચૂંટણી થાય તે પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયેલા ચેતર વસાવાની મળવા માટે દોડ્યા હતા. જો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોળાએ ચેતર વસાવાને જેલમાં મળવા માટે મંજૂરી માંગી છે. મંજૂરી માંગતા છતાં ચેતર વસાવાને મંજૂરી ન મળી નથી. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત સીટ પર મતોનું ધ્રુવીકરણ માંગે છે અને ભરૂચમાં કોંગ્રેસ મજબૂત હોવાનો દાવો કોંગ્રેસ કરી રહી છે. ચેતર વસાવા તેઓના સાથ મળે તેવી માંગ કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન કેટલા દિવસોમાં રહે છે. પરંતુ આ વખતે લોકસભાની બેઠક ઉપર ભાજપમાં તો ડાવ રમવા જઈ રહી છે. જો ઉજળિયાત ઉમેદવાર કોંગ્રેસમાંથી આવે તો ભારતીય જનતા પાર્ટી પણ મનસુખભાઈનું પત્તું કાપીને ઉજળિયાત ઉમેદવાર મૂકી શકે છે. તેમાં 3 દાવેદારો હોવાનું પણ બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. તેમાં જિલ્લા પ્રમુખ મારુતિ અટોડરિયા, સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ અને માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ભરૂચ લોકસભાની બેઠક ઉપર કદાચ આગામી ઉમેદવાર હોઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ કોંગ્રેસ પણ આ મામલે મુમતાઝ પટેલ અથવા સંદીપ માંગરોલા કે પછી અન્ય કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉતરે તો આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ કેટલું છે ભરૂચ જિલ્લાની લોકસભાની વિધાનસભાની બેઠકોમાં સૌ કોઈ જાણે છે. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું થાય છે. ત્યારે આ મામલે સંદીપ માંગરોલાએ એક આવી પ્રતિક્રિયા આપી હતી. ઝઘડિયા તાલુકાના રૂંડ ગામની સીમમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ગેસ ચોરોને તોડકીને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક ગેસ રિફિલિંગ બોટલમાંથી ગેસની ચોરી કરતા ગેંગને ઝડપી પાડ્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ MM રાઠોડ દ્વારા એલસીબીની ટીમને આપવામાં આવેલા ગુના શોધી કાઢવા માટેના માર્ગદર્શનને પગલે એલસીબી પીએસઆઈ RK ટોરાણીની ટીમ ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ મથકમાં પેટ્રોલિંગ હતી. તે દરમિયાન રાજપાડી નજીક રૂંડ ગામની સીમમાં પ્રાકડથી તરસાલી તરફ જતા રોડની બાજુમાં આવેલ વિપુલ પ્રદીપ મકવાણાના ખેતરમાં એક ટેમ્પો ગયેલો છે અને તેમાં ગેસની બોટલોનું ગેરકાયદેસર રિફિલિંગ ટેમ્પોના ડ્રાઈવર તથા અન્ય બે ઇસમો કરે છે. તેને પગલે પોલીસે બાતમીના આધારે ટેમ્પો પાસે જતા કેળના ખેતરમાં છેડા ઉપર બે ઇસમો એક લાલ કલરના ઘરેલું ઘર વપરાશનો બોટલ તથા એક ભૂરા કલરના કોમર્શિયલ વપરાશનો બોટલ સામસામે આડા પાડી એલ્યુમિનિયમની નાની ધાતુની પાઇપથી એક ગેસ બોટલમાં બીજા ગેસના બોટલનું ગેસનું રિફિલિંગ કરતા જણાતા પોલીસે ઇમામ જમીલ ખાન સિંધી રહેવાસી રાજપાડી ઝઘડિયા, શ્યામલાલ બાબુલાલ બિશ્નોઈ રહેવાસી ઝઘડિયા અને વિપુલ પ્રદીપ મકવાણા રહેવાસી રૂંદ ગામ ઝઘડિયાને ઝડપી પડ્યા હતા. અન્ય ઇસમ અલ્લાહબક્ષ હાલ રહેવાસી ઝવેરનગર ઉમલ્લા ઝઘડિયાનો ભાગી છૂટ્યો હતો. પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કર્યો હતો. ઘરેલું ગેસ વપરાશની બોટલો 70 કિંમત ₹1,79,000, કોમર્શિયલ વપરાયેલા ગેસના બોટલ નંગ 5 કિંમત 21,000, ટેમ્પો કિંમત 4 લાખ, મોબાઈલ ફોન વગેરે મળીને કુલ 6,03,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ જવેરનગરના ઉમલ્લામાં ચારસા ઇન્ડિયન ગેસની એજન્સીમાંથી ઇન્ડિયન ગેસની સીલબંધ બોટલો ભરીને ગ્રાહકોને ડિલિવરી આપતા પહેલા રસ્તામાં રૂંડ ગામની સીમમાં ખેતરમાં લઈ જઈ ડ્રાઈવર દ્વારા ઇમામ જમીલ ખાન સિંધી તથા હેલ્પર શ્યામલાલ બિશ્નોઈ ટેમ્પોમાં રહેલા ગેસના બોટલોને સીલ બંધ ભરેલું વપરાશના બોટલોને સીલ તોડી ધાતુની પાઇપ વડે પોતાની સાથે ટેમ્પોમાં આવેલા કોમર્શિયલ ગેસના બોટલોમાં ગેસ ભરી પાછું ડોમેસ્ટિક બોટલ ઉપર પોતે લગાવેલા સીલ મારી દઈને ડોમેસ્ટિક ગેસની બોટલની ગેસની ચોરી કરીને ભરેલ હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મોતાલી ગામની સ્મશાન ભૂમિ નજીક ખાડીના કિનારે જુગારધામ ઉપર રેડ કરતા 3 જુગારીઓ ઝડપાયા હતા. 5 જુગારીઓ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મોતાલી ગામના સ્મશાન નજીક આવેલી અમરાવતી ખાડી કિનારે જુગાર રમતા 8 જુગારી પૈકી 3 જુગારીઓને ઝડપી લીધા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી કે મોતાલી ગામના સ્મશાન નજીક અમરાવતી ખાડી કિનારે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાબતે પોલીસે રેડ કરતા 12,000થી વધારેનો મુદ્દામાલ સાથે મોતાલી ગામના દેસાઈ ફળિયાના 3 ઇસમો ઝડપી પડ્યા હતા. જ્યારે અન્ય 5 ઇસમો ભાગી છૂટ્યા હતા. જેને લઈને પોલીસે 5 જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને આ દિશામાં તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામમાં બંગરિયા પાસેથી જીઆઈડીસીમાં વપરાતા શંકાસ્પદ વાલ મળી આવતા ભરૂચ પેરલ ફ્લો સ્ક્વોડે તેને ઝઘડિયા પોલીસના હવાલે કર્યો હતો. ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામ નજીક આવેલા દુકાનમાંથી જીઆઈડીસી કંપનીમાં વપરાતા શંકાસ્પદ વાલ સાથે એક વ્યક્તિને પોલીસે અટક કરી હતી. ભરૂચ પેરલ ફ્લો સ્ક્વોડ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામની દુકાનમાં આવેલ એક ભંગારની દુકાનમાં ચલાવતા એક ઇસ્લામ હરકુલ દિવાન કે જે ભંગારની દુકાન ચલાવતી તેની દુકાનમાંથી જીઆઈડીસીમાં વપરાતા શંકાસ્પદ નવા વાલ હોય જેવી બાતમી મળતા ભરૂચ પેરલ ફ્લો સ્ક્વોડે દુકાન ચલાવતો ઇસ્લામ હરકુલ દિવાનને ત્યાં તપાસ કરતા 4 નંગ વાલ મળી આવ્યા હતા. જેની 20,000 રૂપિયાની કિંમત છે. પોલીસે તેની અટક કરીને ઝઘડિયા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની શ્રવણ ચોકડી નજીક એકાએક કારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચની શ્રવણ ચોકડી નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા માર્ગ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચ પાલિકાના લાશ્કરોને જાણ કરતા તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરમાં રહેતા મુસ્તાક હુસેન મલેક ગતરોજ પોતાની i10 કાર લઈને કામથી મિત્ર સાથે ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવ્યો હતો. જ્યાં તેમણે પોતે કામ પતાવી 7:30 વાગ્યાના અરસામાં અંકલેશ્વર જવા માટે નીકળતા આ સમયે તેઓએ શ્રવણ ચોકડી પાસે પહોંચતા તેમની કારના બોનેટમાંથી ધુમાડા નીકળ્યા હતા. આ અંગે આજુબાજુના બેઠા લોકો તેમના મિત્રએ કહેતા તેઓએ બંને સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા. એવામાં બહાર નીકળ્યા ત્યારે કારના સેન્ટર લોક લાગી ગયા હતા. જોતામાં તેઓ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ સળગી ઉઠી હતી. કારમાં આગ લાગતા આસપાસના રહેલા અન્ય વાહન ચાલકોનો નાસભાગ મચી હતી. આ અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેમની ટીમ ઘટના સ્થળે દોડાવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કારને બળી જતા વાહન ચાલકને મોટું નુકસાન થયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટરને ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા છત્તીસગઢના જંગલોનો વિનાશ રોકવા અને આદિવાસીઓ ઉપર જુલમ રોકવા આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ ખાતે ભારતીય ટાઇગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી છત્તીસગઢના જંગલોનો વિનાશ રોકવાની માંગણી કરી હતી. આજરોજ ભારતીય ટાઇગર સેનાના કાર્યકર્તાએ આવેદનપત્ર આપી 21મી ડિસેમ્બરના રોજ છત્તીસગઢના હંસદેવમાં આવેલા આદિવાસી ગામોના સરપંચો આદિવાસી યુવાનોને પોલીસ દ્વારા અટક કરીને 30,000થી વધુ વૃક્ષો કાપી નાખી પર્યાવરણ વન્યજીવોને જૈવિકતાને નુકસાન પહોંચાડ્યું હતું અને સમગ્ર દેશના લોકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે હંસદેવ ક્ષેત્રના જંગલ એ ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષેત્ર અસંખ્ય જીવોનો
આશરે સંચય, હાથી, વાઘ, ઘોડા, કેટલાક લુપ્તપ્રાય જીવોનો પણ આ સમાવેશ થાય છે. આ જંગલમાં 10,000 આદિવાસીનું નિવાસસ્થાન છે, જેનું જીવન સંપૂર્ણપણે જંગલ પર આધારિત છે. આ જંગલને નુકસાન પહોંચાડવાથી ભારત દેશની આબોહવાના ઋતુચક્રને ખૂબ જ મોટા પાયે નુકસાન થશે એવી રજૂઆત આજે કરવામાં આવી હતી. જય જોહાર, જય આદિવાસી. નામ અશ્વિન વસાવા, ભરૂચ શહેર સંગઠન મંત્રી, ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના. આજ રોજ અમે રાષ્ટ્રપતિ મુર્મુસિંહને સંબોધીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે છત્તીસગઢમાં જે જંગલોનું નિકંદન કરી રહ્યા છે, સદૈવ ક્ષેત્રમાં આદિવાસીઓનું વિસ્થાપન કરી રહ્યા છે, જંગલો કાપીને એક નાની અમતથી પોતાના સ્વાર્થ માટે કહીને કોલસાનું ખનન કરી રહ્યા છે અને આદિવાસીઓનું વિસ્થાપન કરી રહ્યા છે. તો આજે અમે કહેવા માંગીએ છીએ કે છત્તીસગઢમાં જે આ અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે અને અમને ન્યાય મળવામાં આવે. જો આ વસ્તુ નહીં થાય તો અમે લોકો જ રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર આપ્યું છે. આજે ઘરે ઘરેથી એક આદિવાસી ભેગા થઈને નીકળશે અને અમે લોકો રસ્તા રોકો આંદોલન કરીશું અને જાહેર માર્ગો પર તીર કામઠા લઈને નીકળીશું. તે ટાઈમે એમને જોવાની વખત આવી જશે. અમે શાંતિથી પ્રકૃતિ પૂંજક છીએ, જળ, જંગલ અને જમીન અને અમે રખવાડા છે. આદિવાસી એટલે આદિકાળથી વસ્તુ આદિવાસી છે અમે લોકો, બરાબર. અમારે પર અત્યાચાર ના કરો, અમે શાંતિથી જીવીએ છીએ. જીવવા દો અને જીવશું. અમે જો અત્યાચાર કરશે તો અમે લોકો તીર કામઠા લઈને નીકળી પડીશું. ભાલા કુવાડી પણ લઈને અમે નીકળવાની તૈયારી ધરાવીએ છીએ. જો આ રાષ્ટ્રપતિશ્રીના નમ્ર વિનંતી છે કે અમારો આવેદનપત્ર સ્વીકાર કરે અને છત્તીસગઢના આદિવાસીઓ પર અત્યાચાર બંધ કરો. ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે 15 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે ગતરોજ ભરૂચના ધારાસભ્યના હસ્તે 15 લાખથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચાવજ ગ્રામ પંચાયતના વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા ગતરોજ 153 ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ જિલ્લા પંચાયતના આગેવાનો દ્વારા ચાવજ રેલવે સ્ટેશનથી મુખ્ય રોડની રાધેકૃષ્ણ સોસાયટીને જોડતા રોડ 10 વર્ષથી સોસાયટીના રહીશોની લોક માંગને ધ્યાનમાં રાખીને 4 લાખના ખર્ચે સીસીટીવી રોડનું લોકાર્પણ વિધિ યોજાઈ, જેના કારણે સોસાયટીના રહીશો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં 2.50 લાખના ખર્ચે પંચવટી ભાગમાં વોટરવર્ક્સની હોડી બનાવવાનું કામ, 5 લાખનું સમસ્ત વણકર સમાજની વાડીનું કામ, 3,71,000 ખર્ચે તળાવ પાર ઉપર પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ અને 2 લાખના ખર્ચે વણકર સમાજની વાડી માટે ટોયલેટ બાથરૂમ બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના યુવા સરપંચ પ્રવેશ પટેલ, ડેપ્યુટી સરપંચ સદેવ વસાવા અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આજે ચાવજ ગામે રાધેકૃષ્ણ રેસિડેન્સી સોસાયટીમાં મુખ્ય રોડને જોડતા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે વણકર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા જે વાડી સમાજ માટે બની રહી છે એના પણ બીજા ફ્લોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ચાવજ ગામે તળાવની પ્રોટેક્શન વોલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વોટરવર્ક્સ માટે પણ એક રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 15 લાખથી પણ વધારે ખર્ચના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, સરપંચ પૌડેશભાઈ, ડેપ્યુટી સરપંચ સદેવભાઈ, ગામના આગેવાન શૈલેષભાઈ, મોટી સંખ્યામાં સોસાયટીના અને ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ કામોને વધાવ્યા છે. વાગરા તાલુકાના અરગામાં પ્રાથમિક શાળાના નેરોલેક પેન્ટ્સ કંપની દ્વારા રંગરોગન કરાવીને શાળાને કાયાપલટ કરી તેને ભેટ આપવામાં આવી હતી. વાગરા તાલુકાના અરગામા ગામની પ્રાથમિક શાળાને કન્સાઇન નેરોલેક પેન્ટ્સ કંપની અને રોટરી ક્લબના સહયોગથી પ્રયાસથી રંગરોગન કરવામાં આવ્યું હતું. અરગામામાં પ્રાથમિક શાળાની ઇમારતને રૂપિયા 6 લાખથી પણ વધુના ખર્ચે રંગરોગન કરવામાં આવ્યું હતું. સાથે બાળકોને આકર્ષિત કરવા માટે બાળકો શાળાની દિવાલો ઉપર પણ સુંદર ચિત્ર બનાવવામાં આવ્યા હતા. સુંદર ચિત્રોમાં ગામના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્યારે આજરોજ રંગરોગન કરાયેલ અરગામા શાળાની મુલાકાતે નેરોલેક કંપનીના રાજેશ પટેલ, પ્લાન્ટ હેડ પ્રણવ પારેખ, HR મેનેજર પરેશ પટેલ, CSO ધર્મેન્દ્ર પટેલ, ESH ઇન્ચાર્જ અનંત ઉપાધ્યાય, BRS ઇન્ચાર્જ રઘુવીરસિંહ રાણા, પ્રોડક્શન ઇન્ચાર્જ સહિત ભરૂચ રોટરી ક્લબના પ્રમુખ રિઝવાનાબેન જમીનદાર અને તલકીનભાઈ જમીનદાર મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને શાળાની મુલાકાત પણ લીધી હતી. જ્યાં શાળા પરિવાર વતી શાળાના આચાર્ય શ્રી ફિરોઝાબેને અતિથિનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કંપનીએ 2017થી અત્યાર સુધીમાં અરગામામાં લગભગ 50 લાખના ખર્ચે નાના મોટા સામાજિક કાર્ય કરેલ છે. કંપનીના હેડ રાજેશ પટેલે વધુમાં જણાવ્યું કે કંપનીની ભવિષ્યમાં પણ હંમેશા અરગામા ગામની પાયાની સુવિધાને વધુ જરૂરિયાતથી ધ્યાન લેશે અને જેટલી શક્ય બનશે તેટલી મદદ કરશે. નમસ્કાર, હું રાજેશ પટેલ, કન્સાઇન નેરોલેક પેન્ટ્સ આઈકા યુનિટ હેડ. આજે અમે અરગામા ગામમાં સ્કૂલના પેઇન્ટિંગ અને રિનોવેશનના ઉદ્ઘાટન નિમિત્તે મારી કન્સાઇન નેરોલેક પેન્ટની ટીમ
અને રોટરી ક્લબ સાથે અહીંયા આવેલ છીએ, અત્રે ઉપસ્થિત થયેલ છીએ. આ ગામમાં આપણે 2017થી માંડીને અત્યાર સુધી લગભગ 50 લાખના ખર્ચે વિવિધ પ્રકારના કાર્ય કરેલા છે. ગામમાં પોન્ડ એટલે કે તળાવ છે એનું નવીનીકરણ, ગામમાં બસ સ્ટેન્ડનું નિર્માણ, ગામની અંદર કમ્યુનિટી હોલ આવેલો છે તેનું નવીનીકરણ, ગામની અંદર સ્મશાન ગૃહ આવેલું છે તેનું ફ્લોરિંગ અને શેડ, ગામની અંદર જે મંદિર આવેલું છે તેનું શેડ, અને આ સ્કૂલની અંદર આજે અમે પેઇન્ટિંગ વર્ક કરેલું છે જેથી બાળકોને હરરોજ ભણવા આવવાનું મન થાય અને એક પોઝિટિવ એનર્જી આવે એ પ્રકારે. તો હું આ નિમિત્તે ગામના સરપંચશ્રી અને રોટરી ક્લબ અને મારી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચની વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના મનુબર રોડ પર આવેલી વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે સપ્તધારા અંતર્ગત પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીનીઓ મળીને રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીના પ્રારંભ પૂર્વે કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરી તેની જાળવણી પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ રેલીની શરૂઆત કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી. રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા પોસ્ટરો તથા સૂત્રોચ્ચાર દ્વારા સમાજમાં પર્યાવરણ અંગે જાગૃતિ અને સંદેશો આપવામાં આવ્યો હતો. રેલી કોલેજ કેમ્પસથી લઈને સિફા સર્કલ બાયપાસ રોડ પરથી કોલેજ પરત આવી હતી. આ પર્યાવરણ જાગૃતિ અભિયાનમાં સંદેશાથી કોલેજના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ સમાજને ખૂબ જ સારો સંદેશ આપ્યો હતો. હું શેખ તસ્લીમ, વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર. આજે તારીખ 12 જાન્યુઆરી 2024 શુક્રવારના રોજ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓના સહયોગથી પર્યાવરણ જાગૃતિ અભિયાન દ્વારા એક સપ્તધારા અંતર્ગત રેલીનું આયોજન કરેલ છે. રેલીના પ્રારંભ પૂર્વે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું તથા પર્યાવરણનું જતન કરાય એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. રેલી વીસીટી સંકુલથી લઈ સિફા સર્કલ સુધી આયોજિત કરેલ છે. વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરેલ વિવિધ પોસ્ટરો તથા સૂત્રોચ્ચારો દ્વારા લોકોને સંદેશો પાઠવવામાં આવેલ છે કે લોકો પર્યાવરણ જાગૃતિ કેળવે, પોતાના ઘરની જેવી સ્વચ્છતા રાખે છે એવી જ આજુબાજુના વાતાવરણની પણ સ્વચ્છતા રાખે, કચરો ગમે ત્યાં ન ફેંકે તથા વધુ વૃક્ષો વાવોનું સૂત્ર વાપરી પર્યાવરણનું જતન કરે, એ જ આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજના આ કાર્યક્રમ દ્વારા રેલી દ્વારા વિદ્યાર્થીનીઓ તથા પ્રાધ્યાપકોએ સાથે મળી લોકો સમક્ષ પર્યાવરણ જાગૃતિ અભિયાનનો સંદેશો ખૂબ જ સારી રીતે પાઠવેલ છે. અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા મકર સંક્રાંતિ પર્વને લઈને બાળકોને પતંગ દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિના પર્વને હવે માંડ 2 દિવસ બાકી રહ્યા છે. 2 દિવસ બાદ ભરૂચ શહેર જિલ્લાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાઈ જશે. ત્યારે આદિવાસી સમાજ અંકલેશ્વર દ્વારા આ વખતે સમાજના ગામના નાના બાળકોને પતંગ વિતરણનો કાર્યક્રમ કર્યો હતો. આજરોજ અંકલેશ્વર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા પ્રથમ વખત સમાજના આગેવાનો દ્વારા સજોદ ગામ પાસે આવેલ ધાનવા ગામમાં મકર સંક્રાંતિ નિમિત્તે 30 થી 40 ગામના નાના બાળકોને પતંગ દોરાનું વિતરણ કર્યું હતું. જેને લઈને આગામી દિવસોમાં આ બાળકો પણ મકર સંક્રાંતિનો પર્વની ઉજવણી કરી શકે, પતંગ ચગાવી શકે, આનંદ બીજા બાળકોની જેમ આનંદ ઉલ્લાસ તરીકે આ દિવસ પસાર કરી શકે તે માટે આદિવાસી સમાજ દ્વારા બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસીમાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારથી લઈને ગટ્ટુ ચોકડી નજીક આવેલી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુની પાસે સમાપ્ત થઈ હતી. યોગ્ય સ્ટેજ સુધી જીઆઈડીસી પોલીસ મથક તે માનવ મંદિર નજીક આવેલા સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ સહિત સભ્યો, અંકલેશ્વર બાઇસિકલ ક્લબ તથા અંકલેશ્વર રનર્સ અને વુમન રનર્સ ગ્રુપના સભ્યોએ તેમજ મોટી સંખ્યામાં સાયકલિસ્ટો ઉપસ્થિત રહી સાયકલ રેલીને સફળ બનાવી હતી. ડોક્ટર હરેશ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ. આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે
અને રાષ્ટ્રીય યુવા દિવસ છે. એ નિમિત્તે અહીં બધા ભેગા થયા છે. સ્વામીજીએ આપણા દેશને માટે ખૂબ કામ કર્યું છે. આખા દેશને જાગૃત કર્યો છે. આખા દેશનું પરિભ્રમણ કર્યું અને વિવેકાનંદ રોક મેમોરિયલ પર 3 દિવસ સુધી સતત ધ્યાનમાં રહીને ભારતનો ઉદ્ધાર કઈ રીતે થાય એની આખી ભૂમિકા તૈયાર કરી અને એ રીતે એમણે આખા ભારતને જાગૃત કર્યા. ભારતની સ્વતંત્રતા માટે યુવાનોને તૈયાર કર્યા અને ચરિત્ર ઘડતર પર ખૂબ એમણે ભાર મૂક્યો. અને જે આજે અમે એ ચરિત્ર ઘડતરનું કામ 5 સ્કૂલોમાં ધોરણ 7 અને 8માં કરી રહ્યા છે. અમારા કેન્દ્ર ઉપર સીવણના ક્લાસ ચાલે, બ્યુટી પાર્લરના ચાલે, કોમ્પ્યુટરના ચાલે, રાહતદરનું દવાખાનું છે. આંખની તમામ પ્રકારની તપાસ ફક્ત 50 રૂપિયામાં થાય છે. અને દર વર્ષે સ્વામી વિવેકાનંદ, શારદામાં અને રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. કેન્દ્ર પર દર બુધવારે સત્સંગ થાય છે. દર એકાદશીએ રામનામ સંકીર્તન થાય છે. આ અમારી જનરલ એક્ટિવિટી છે. આમોદ શહેરમાં ચામડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ પરિવાર દ્વારા ચાઇના દોરીનો બહિષ્કાર અને પક્ષીની સુરક્ષા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. આમોદ શહેર ખાતે આજરોજ એનએનએમ ચામડિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ આમોદ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઉત્તરાયણના તહેવારોના હવાના પગલે પતંગ રસીઓમાં જાગૃતિ લાવવા, પક્ષીઓનો જીવ બચાવવા તેમજ ચાઇનીઝ દોરી ન વાપરવા માટે જેવા સૂત્રોના બુલંદ અવાજ સાથે હાથમાં વિવિધ પ્રકારના બેનર લડી ચામડિયા સ્કૂલથી લઈને તિલક મેદાન સુધી શહેરના મુખ્ય માર્ગો પર મકર સંક્રાંતિના તહેવારોના ઉજવવામાં મશગુલ પતંગ રસીઓ અને પક્ષીઓને બચાવવા અને ચાઇનીઝ દોરી ઉપયોગ ન કરવા માટે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ પર્વ અંતર્ગત ચાઇનીઝ દોરીનો બહિષ્કાર અને પક્ષીઓને દોરીથી બચવા અંગે જાગૃતિ લાવવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જન્મ જયંતિ હોવાથી સંસ્કાર વિદ્યાલય સ્કૂલ તરફથી આ આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલું છે અને અમારી રેલી જે છે તે અમારી સ્કૂલ સંસ્કાર વિદ્યાલયથી શરીફાપોર બગાસિયા ચોરાથી લઈને મેઇન બજારથી લઈને ફરી પાછા અમે સ્કૂલે ફરીશું. આજ રોજ આમોદ તાલુકામાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ચામડી હાઈસ્કૂલ તેમજ આમોદ પોલીસ સ્ટેશન દ્વારા પક્ષીઓને બચાવો અને ચાઇના દોરી બંધ કરવાની જાગૃતિ નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી. પ્રાથમિક વિભાગ અને આમોદ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે 11 તારીખે પક્ષીઓ બચાવો એના અનુસંધાને એક રેલીનું આયોજન કરવામાં આવેલું. કારણ કે 14 તારીખે મકર સંક્રાંતિના દિવસે તો કે ઉત્તરાયણનો પર્વ અને જેના કારણે દોરીથી ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. તો એ ઘાયલ ન થાય તો પક્ષીઓને બચાવવા માટે આ એક રેલીનું આયોજન કરેલું છે. અંકલેશ્વરની SVEMS સ્કૂલ ખાતે ધોરણ 1 થી 12નો રમત ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે રમત ઉત્સવ અને સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર ઉપર એક નાટક રજૂ કર્યું હતું. રમત ઉત્સવના મુખ્ય મહેમાન તરીકે વિરલ મકવાણા, ચેરમેન માધ્યમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર, મહિપતસિંહ મેડા, માસ્ટર ઉજ્જવલ ઠાકર, ગુજરાત ક્રિકેટ ટીમના વરદ હસ્તે રમત ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ રમત ઉત્સવમાં કુલ 23 રમતોમાં 237 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને તેઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. તમામ વિજેતા બનનાર વિદ્યાર્થીઓને મંચ ઉપર બેઠેલા મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય મીનાક્ષીબેન ભારદ્વાજ, વ્યાયામ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરાયો હતો. આ સાથે MTV ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.